ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર 2025 રોજ ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ કેશોદમાં ભારત કો જાનો પ્રકલ્પ અંતર્ગત જનરલ નોલેજ આધારિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત વિકાસ પરિષદની પરંપરા પ્રમાણે વંદે માતરમ અને દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી। કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ આ 5 બિંદુઓના આધારે રાષ્ટ્ર અને સમાજના ઘડતર માટે કાર્યરત ભારત વિકાસ પરિષદ દ્વારા બાળકો ભારતની ગૌરવમય ઘટનાઓ, સાંસ્કૃતિક વારસો અને ભવ્ય ઐતિહાસિક માહિતીથી વાકેફ થાય તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં કુલ 34 શાળાઓના 1200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। દરેક શાળામાંથી લેખિત પરીક્ષા આપી પ્રથમ, દ્વિતીય ક્રમના વિદ્યાર્થીઓ મળીને કુલ 79 વિદ્યાર્થીઓને આગળની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવ્યા હતા। આ 79 બાળકોમાંથી બીજી લેખિત ટેસ્ટ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક એમ બંને વિભાગના અલગ અલગ શ્રેષ્ઠ 12 વિદ્યાર્થીઓ એટલે કે 6 જોડી વિદ્યાર્થીઓને હોટ સીટ ક્વિઝ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં રસપ્રદ અને ઊંડાણપૂર્વકના પ્રશ્નોના આધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓની 3 જોડીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ માટે પસંદ કરવામાં આવ્યા હતા। સ્પર્ધાનું નિષ્પક્ષ નિરીક્ષણ અને નિર્ણાયક તરીકે મહત્વનું કાર્ય ડોક્ટર પ્રવીણચંદ્ર ગજેરા, ગોરધનભાઈ ઝાલાવાડિયા અને ભારતીય ટીવીના કાર્યક્રમના કેબીસીના વિજેતા વૈશાલીબેન ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓના ઉત્સાહ અને જ્ઞાનને નોંધપાત્ર પ્રતિભાવ મળ્યો હતો। આવી સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગે છે, તેમજ તે ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને આધુનિક વિકાસ વિશે વધુ જાણકારી મેળવે એ અંગેના ભારત વિકાસ પરિષદ કેશોદ આવા કાર્યક્રમો યોજે છે। તેથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રેરણાદાયક બની રહે છે। વંદે માતરમ। જગમલભાઈ નંદાણીયા, ભારત વિકાસ પરિષદ કેશોદ। ભારત વિકાસ પરિષદ દ્વારા સંસ્કારલક્ષી, સેવાલક્ષી અને રાષ્ટ્રલક્ષી અનેક પ્રકલ્પો થાય છે। એમાં નવી પેઢીમાં જ્ઞાનનું સંવર્ધન થાય, એમાં સંસ્કારો વધે એ માટે ભારત કો જાનો નામનો પ્રકલ્પ ખૂબ જ સરસ છે। એમના માધ્યમથી બાળક આપણી સંસ્કૃતિનું ગૌરવ વધારે તેમજ એમાં રાષ્ટ્રપ્રેમ વધે તથા ભારતની એવી ગૌરવરૂપ ઘટનાથી વાકેફ થાય અને જનરલ નોલેજ તેનામાં વધે તથા આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓનો એમને મહાવરો થાય એ હેતુ માટે એમને જ્ઞાનવર્ધક એક ઓબ્જેક્ટિવ ટાઈપની જીકેની પરીક્ષા લેવામાં આવે છે। આ પરીક્ષાનું આયોજન આ વખતે તારીખ 7/9/2025ના રોજ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદ સાથે રાખવામાં આવેલું હતું। તેમાં 79 બાળકોએ ભાગ લીધો હતો। પ્રાથમિક અને માધ્યમિક બંને વિભાગમાંથી એક ટીમ કે જે પ્રથમ નંબરે આવેલી છે એમને અમે પ્રાંત કક્ષાએ મોકલશું અને પ્રાંત કક્ષાએથી તેઓ પણ આગળ જશે। આ સ્પર્ધામાં ભાગ લઈ અને ભારતની નાનામાં નાની ઘટનાઓ અને ભારતની ગૌરવરૂપ ઘટનાઓથી સૌ પરિચિત થયા બાળકો, એમનામાં જ્ઞાનમાં વધારો થયો અને આ જ રીતે આવનારી પરીક્ષાઓમાં તેઓ સહભાગી થાય અને પોતાના જ્ઞાનમાં વધારો કરે અને આપણા ભારતનું ગૌરવ વધારે એવી સૌને શુભકામનાઓ। આ પ્રકલ્પમાં જેમણે પણ સહકાર આપ્યો છે એ તમામ સહયોગીઓનો ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ। ભારત માતાની જય।